નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। અમરનાથ યાત્રા ઉપર થયેલા આતંકી હુમલામાં વલસાડના 7ના મોત। ઓમ ટ્રાવેલ્સની બસ પર આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો। અમરનાથ યાત્રામાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા કુંતા ગામના વડોલી ફળિયાના રતિલાલ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં થયો વિલીન। અમરનાથ આતંકી હુમલામાં રેટલા ગામના સુરેખાબેન પટેલના મોતથી રેટલા વિકે ચડી મૃતકની અંતિમ વિધિમાં હજારો લોકો જોડાયા। અમરનાથ યાત્રા ઉપર થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયેલા સેલવાસના એક શ્રદ્ધાળુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લવાયા। હવે જે સમાચારો વિગતવાર। અમરનાથ યાત્રાળુઓની બસ પર થયેલ જાનલેવા હુમલામાં વલસાડ જિલ્લાના 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો। શ્રીનગર કાશ્મીરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુઓએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। બસના ડ્રાઈવર અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ તેમની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગોળી વાગતા જ મગજ શૂન્ય થઈ ગયું હતું, પણ ખ્યાલ આવી ગયો હતો કે આતંકી હુમલો છે। બસની આગળ 25 આતંકીઓનો ઘેરો હતો, પણ બસ હાંકવાનું નક્કી કરી ફૂલ સ્પીડમાં 25 આતંકવાદીઓના ઘેરામાંથી બસ કાઢી અને એક આતંકી તો બસમાં ચડવા જતો હતો। કંડક્ટરે તેને ધક્કો મારી બહાર ફેંકી દીધો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો। તે અંદર ઘૂસી ગયો હોત તો એકેય બાકી ન બચત। હર્ષ અને કંડક્ટરની બહાદુરીથી 45 જણાના જીવ બચી ગયા। 5 કિલોમીટર ફૂલ સ્પીડે બસ હાંક્યા પછી આર્મીની ગાડી મળી હતી। વિડીયો ગેમ રમતા હોય તેમ ગોળીઓ વર્ષાવી રહ્યા હતા। હર્ષે વધુમાં જણાવ્યું હતું કે વળાંક લેતા જ આતંકીઓ ધડાધડ ગોળીબાર કરવા લાગ્યા હતા। લગભગ 25 જેટલા આતંકવાદીઓ હશે। જ્યારે હુમલો થયો ત્યારે તેમની વૃત્તિ જોઈ લાગ્યું કે તેમને માનવજાતની કોઈ પરવા ન હતી। તેઓ એવી રીતે અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા જાણે વિડીયો ગેમ રમતા હોય। મને પગ અને ખભાના ભાગે ગોળી વાગી હતી। ગોળી વાગતા જ મગજ શૂન્ય થઈ ગયું હતું, પરંતુ આતંકી હુમલાનો ખ્યાલ આવતા જ ફૂલ સ્પીડે બસ હાંકી તેમના ઘેરામાંથી બસને બહાર કાઢી લેવાઈ હતી। 5 કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ દોડાવ્યા બાદ આર્મીની ગાડી મળી। તેઓ તરત જ આતંકવાદીઓને પકડવા રવાના થયા હતા, પરંતુ તેઓ નાસી છૂટ્યા હતા। આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુઓએ ગયેલા ગુજરાતીઓની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે। આતંકીઓએ ઓમ ટ્રાવેલ્સની બસ પર હુમલો કર્યો હતો, જેમાં હર્ષ દેસાઈને પણ 2 ગોળીઓ વાગી હતી। હર્ષ દેસાઈએ જણાવ્યું હતું કે શ્રીનગરથી થોડે આગળ ગયા અને તરત જ બસને ઘેરી વળીને આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો। અમરનાથ યાત્રાએ ગયેલ યાત્રાળુઓ પર વિતેલ રાત્રે થયેલ આતંકવાદી હુમલામાં વલસાડ જિલ્લાના 7 લોકોના મૃત્યુ થયા છે, જેને કારણે વિતેલ રાત્રે વલસાડ શહેરમાં પોલીસ મથકે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતિંગુ વિસ્તારમાં સોમવારે રાત્રિના 8:20 વાગ્યાની આસપાસ શસ્ત્રધારી ત્રાસવાદીઓએ અમરનાથ યાત્રા કરીને પાછા ફરી રહેલા યાત્રીઓની બસ પર હુમલો કરતા ગુજરાતના 7 યાત્રીઓના મૃત્યુ થયા હતા, જેમાં વલસાડ જિલ્લાની બસ પર થયેલ આ હુમલામાં 7 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 30થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ વલસાડ શહેરમાં યાત્રા પર ગયેલ લોકોના પરિજનો વલસાડ સિટી પોલીસ મથકે એકત્રિત થયા હતા। મામલાની ગંભીરતાને લઈ વલસાડ એસપી પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। રાત્રિ દરમિયાન જ અમરનાથ યાત્રીઓ પર થયેલ હુમલાના કારણે હિન્દુ સંગઠન સામે આવ્યું હતું અને તેમણે આતંકવાદીઓ વિરુદ્ધ નારેબાજી લગાવી હતી। વલસાડ ટાવર પાસે લોકોએ નારાબાજી કરી હતી। અહીં મૃતક લક્ષ્મીબેનના પુત્ર પણ આવેલ હતા અને પોતાની માતાની શોધ કરી રહ્યા હતા, પરંતુ તેઓને સોશિયલ મીડિયાથી ખબર પડી કે તેમની માતાનું નામ પણ મૃતકોની યાદીમાં છે। તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। મૃતક લક્ષ્મીબેન કેટરિંગનું કામ કરતા હતા। યાત્રીઓની સાથે તેઓ ગયા હતા, જેઓ આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યા હતા। આ પૂરા મામલાની ગંભીરતાને લઈ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાને પણ ચિંતા દાખવી હતી, જ્યારે બીજી બાજુ વલસાડના કલેક્ટર પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા હતા। કલેક્ટરે પોતાના ફોન પર જવાબ આપવા સુધીનું મુનાસિબ માન્યું ન હતું। મીડિયાને જે જાણકારી જોઈતી હતી, જે કલેક્ટરે આપવાની હતી, જેને સોશિयल मीडिया તેમજ आतंकवादी હુમલાના શિકાર લોકોથી लेवी पड़ी रही है। जब भी न्यूज़ चालू किया, जब मैं घर पे गया ना, ऑफिस बंद करके घर पे गया तो मालूम पड़ा कि 8:20 को कुछ अमरनाथ में कुछ हादसा हुआ है। फिर हम लोग ने तुरंत जानकारी लिया। फिर मालूम पड़ा कि GJ09Z9976 ये गाड़ी का मालूम। फिर हम लोग ने इंक्वायरी किया तो मालूम पड़ा कि ओम ट्रैवल्स में से कोई जवाहर भाई का गाड़ी। तो मैं बोला जवाहर भाई मेरे ऑफिस के बाजू वाला। फिर हम लोग सब ट्रैवल्स वाले जमा हुए। फिर हम लोग ने इंक्वायरी किया, फिर जवाहर भाई को कांटेक्ट करना चालू कर लिया। उनका लड़का भी उनके साथ गया था, उनको भी कांटेक्ट करा। तो 2 घंटे के बाद उनका कांटेक्ट हुआ हमारा।
फिर मालूम पड़ा कि क्या क्या हुआ है। फिर उनसे हम लोग ने जो भी हमने माहिती लिया वो हमने यहाँ एसपी साहब को बताया। जो ये टीवी पे बोल रहे हैं वही वो भी बता रहे हैं। जो जवाहर भाई है ना वो भी सेम बता रहे हैं। जो टीवी पे आप लोग जो बता रहे हैं वही वो बता रहे हैं। जो चैनल पे वो माहिती अभी पूरा हमारे पास नहीं आया है। कौन बलसाड़ के कितने, उदवाड़ा के कितने, धर्मपुर के कितने, वो माहिती अभी हमारे पास आया नहीं है। जब तक एसपी साहब के पास आएगा वो अनाउंस करेंगे तब हमको भी मालूम पड़ेगा। लक्ष्मीबेन शंकर भाई है, मेरी मम्मी का नाम है, मैं उसका पुत्र हूँ, सुरेश भाई शंकर भाई पटेल। तो वो लोग सौराष्ट्र जाने वाली थी बस, वो लोगों का जाने का प्रोग्राम चेंज हो गया तो वो लोग सीधा अमरनाथ चले गए। फिर वहाँ से 4 दिन पहले फ़ोन किया था, मेरा छोटा लड़के का बर्थडे था तो वो विश किया। उसके बाद में उसका फिर कांटेक्ट करने का मोबाइल टेस्ट किया लेकिन लगा नहीं। आज समाचार पे देखा टीवी पे कि अमरनाथ जाने वाले हैं, उधर आतंकवादी हमला हुआ तो वो बस के अंदर मेरी मम्मी भी थी। फिर वर्कशॉप पे देखा तो लिस्ट में नाम आया तो उसमें पक्का है। पुलिस लोगों ने हम लोग कोई जानकारी दी नहीं है, हमको जैसे मिली जानकारी हम लोग कंप्लेन लिखा दिए। अभी पुलिस हमारी काम मदद करेगी, वो हिसाब से हम आगे चलेंगे। આતંકી હુમલામાં વલસાડના મદનવાડ ખાતે રહેતા લક્ષ્મીબેનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો, જેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સોમવારના રોજ બાબા અમરનાથના દર્શન કરી ટ્રાવેલ્સ બસમાં પરત ફરી રહેલ દર્શનાર્થીઓ ઉપર થયેલ આતંકવાદી હુમલામાં વલસાડ શહેરના મદનવાડા ખાતે રહેતા લક્ષ્મીબેન પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે મંગળવારના રોજ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ આવવામાં આવ્યો હતો। આ તકે ગુજરાત રાજ્ય ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, વલસાડના પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવા, પ્રદેશ ભાજપના ભરતભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। बस 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 हाँ ये कंप्लीट हाँ यार बाकी नहीं जरा प्लीज साइड एक साइड एक साइड भाई थोड़ा कोटा जरा जरा थोड़ा અમરનાથ યાત્રાળુઓની બસ પર થયેલ જાનલેવા હુમલામાં વલસાડ જિલ્લાના 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો। ત્યારે વડોલી ફળિયામાં રહેતા રતિલાલભાઈનું મોત થતાં તેમના ઘરે વલસાડ સાંસદ સહિત અન્ય કાર્યકરો સાથે જ દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ પણ પહોંચ્યા હતા। અમરનાથ યાત્રાળુઓ પર થયેલ જાનલેવા હુમલામાં વલસાડ જિલ્લાના 7 જેટલા લોકોએ જીવ ગુમાવતા આખા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જેમાં વાપી નજીકના કુંતા ગામના વડોલી ફળિયામાં રહેતા રતિલાલભાઈ અને તેમના ધર્મપત્ની હસુમતીબેન પણ બસમાં હતા, જેમાં રતિલાલભાઈનું મોત થયું હતું અને તેમના પત્નીને ઈજાઓ પહોંચી હતી, જેના પગલે વાપી મામલતદાર, વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલ, વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ દેસાઈ તેમજ દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ પટેલ મૃતક રતિલાલના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા। સાથે જ ભોગ બનનાર રતિલાલભાઈના ઘરે તેમના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। અમરનાથ પવિત્રધામના દર્શન કરીને જ્યારે પરત વતન ફરી રહ્યા હતા ત્યારે જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે અને સમગ્ર દેશ, ભારતની સરકાર, ગુજરાતની સરકાર અને સમગ્ર દેશની જનતા એને વખોડી કાઢે છે। ખૂબ નિંદનીય બનાવ છે। વલસાડ જિલ્લો હંમેશા શાંત જિલ્લો રહ્યો છે। વલસાડ જિલ્લા ઉપર જે આફત આવી છે એ પહેલી વખત આવી આફત આવી છે। એની સમગ્ર જનતા ખૂબ શાંત જનતા છે, પ્રજા પણ ખૂબ શાંત છે। અમારી વલસાડ જિલ્લાની પ્રજાને
આ જે દુઃખ આવ્યું છે એ સહન કરવાની પ્રભુ શક્તિ આપે. એમની સાથે સમગ્ર આખો દેશ, સમગ્ર ભારતની સરકાર અને ગુજરાતની સરકાર એમની સાથે છે. અને આજે જ્યારે અમારો તમામ સંગઠન, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા પદાધિકારીઓ, તમામ હોદ્દેદારોએ પૂરી રાત જાગીને જ્યાં માહિતી મેળવી પડે ત્યાંથી માહિતી મેળવી છે. જે અહીંયા વડોલી ગામે જે રતિલાલભાઈનું અવસાન થયું છે અને જે અમરનાથ યાત્રામાં શહીદ થયા છે એમના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્યો સાથે પરિવારને મળ્યા અને જે રીતે ગણપતભાઈ વસાવાજી કુટુંબીજનોને મળવા એમની બોડી સાથે આવી રહ્યા છે, સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર આવી રહ્યું છે અને આ રીતે એક સંકલન કરીને જે કુટુંબ આફતમાં છે એને આફતમાંથી બહાર લાવવાનો અને ત્યાર પછી જે કંઈ પણ મદદ કરવાની જરૂર હોય એ બધી મદદ સરકાર અને વહીવટીતંત્ર કરશે. સંગઠન પણ એમની સાથે રહેશે. આ ઘટના ગઈકાલે સાંજે 8:20 બની છે અને હું એમને જમાઈ થયો છું અને મારા સાસુ સસુર એમાં ગયેલા હતા બસમાં. કાલે કંઈ સમાજ ન્યૂઝમાં જોયું કે બસ પર ગોળીબાર થઈ છે અમરનાથમાં. અમે ન્યૂઝમાં જોયું કે અમને લાગ્યું કે આ તો બસ જે અમારે જે સાસુ સસુર ગયેલા છે ને એ જ બસ છે અને એમાં ગોળીબાર થઈ છે. અને અમને કોઈ 8-8:30 પછી ખબર પડવા લાગી કે સસરાજીને ગોળી લાગી છે ને એક્સપાયર થઈ ગયા છે. પણ સાસુજી માટે જો કંઈ મેસેજ આવ્યા નથી હજુ સુધી. અધિકારી ઇન્સ્ટોલ કરી ગયા, ઘણા સાહેબ આવી ગયા, બધા રાજકારણી પોલીસ સાહેબ બી આવી ગયા, એને બી જોયું બધું, પણ હજુ સાસુ માટે કન્ફર્મ થતું નથી. આ બહુ ગંભીર ઘટના છે અને સૌપ્રથમ તો આ જે ઘટના ઘટી છે એ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના હોમટાઉન ગુજરાતમાં થયું છે અને ખરેખર લગભગ 80થી 90% જે લોકો આપણા મહારાષ્ટ્ર અને ગુજરાતથી જાય છે, ખાસ કરી ગુજરાતથી દર્શન કરવા જાય છે. અને આવી ઘટના કેમ થઈ, આ બસમાં કેમ એમને પોલીસ પ્રોટેક્શન ન અપાયું? કારણ કે આ જ્યારે બી આવી અમરનાથ યાત્રા હોય તો એ કોન્વોયમાં જાય છે અને એમને પાયલોટ અને એસ્કોર્ટ સાથે એમને લઈ જાય છે. તો આ બસને પાયલોટ એસ્કોર્ટ કેમ ન અપાઈ એ બી એક પ્રશ્નચિહ્ન છે. પણ આ દુઃખદ ઘટના છે. આમાં કોઈ રાજનીતિ કરવા માંગતો નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે આવા તબક્કે આપણા પ્રધાનમંત્રી આ વાતને સિરિયસ લેવી જોઈએ. આમ તો ઘણા વખત એવું મન કી બાતમાં રેડિયો પર આવી જાય છે, તો હમણાં બી આ લોકોને સંતામના આપવા માટે સામે આવવું જોઈએ. અને જે તે અહીંયા સિસ્ટમ છે, ખરેખર આ સિસ્ટમ બી એક શરમજનક વાત છે. હમણાં જ મારી મામલતદાર સાથે વાત ચાલુ હતી અને મામલતદારે મને કહ્યું કે હજી એમને પિક્ચર ક્લિયર નથી. અહીંયા કોઈ કલેક્ટર નથી, અહીંયા કોઈ એમનો કોઈ સરકારી અહીંયા કોઈ એમનો ઓફિસર નથી. તો અહીંયા આ તબક્કે અહીંયા રહેવું જોઈએ, લોકો સાથે રહેવું જોઈએ. કારણ કે અસમંજસની સ્થિતિ હોય છે. હજી રતિલાલભાઈ છે, એમના જે વાઇફ છે, એમનું બી હજી પિક્ચર ક્લિયર થયું નથી. એવો કહે છે કે એમની બી ડેથ થઈ છે, પાછા કહે છે કે હજી લિસ્ટમાં નામ નથી. આ શું છે? દેર મસ્ટ બી અ ક્રેશ મેસેજ, ફેસિમાઇલ મેસેજ. વાપી કુંતા ગામના યાત્રાળુ રતિલાલભાઈનો મૃતદેહ સાંજે 4 વાગ્યે લવાતા પૂરું કુંતા ગામ શોકાતુર બન્યું હતું અને અશ્રુભીની વિદાય અપાઈ હતી. જેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમરનાથની યાત્રાએ ગયેલા ઓમ ટ્રાવેલ્સની બસ ઉપર આતંકવાદીઓ દ્વારા થયેલ હિચકારા હુમલામાં વલસાડ જિલ્લાના શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થયો હોય 7ના જીવનો ભોગ લેવાયો હતો. જેમાં કુંતા ગામના યાત્રી રતિલાલભાઈ શિકાર બનતા તેમનું મોત થયું હતું. જેઓના મૃતદેહને મંગળવારના રોજ સાંજે 4 વાગ્યે તેમના કુંતા ગામ સુરતથી એમ્બ્યુલન્સ મારફતે નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જેઓને શ્રદ્ધાંજલિ આપવા રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં તેમના સ્વજનો વગેરેઓએ નિવાસ સ્થાને પહોંચી જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂરું કુંતા ગામ હિબકે ચડ્યું હતું અને મૃતકના અંતિમ સંસ્કારમાં હજારો લોકો જોડાયા હતા. જોઈ લે મૂક્યા ને ભાઈ આ ધીરેથી એમ્બ્યુલન્સ પાછળ ધીરેથી કાઢ લેજે. આતંકવાદીઓએ અમરનાથ યાત્રાએ ગયેલ ગુજરાતીઓના બસ પર અંધાધૂંધ ગોળીબાર કરતા 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે મરણ ગયેલ પરિવારને સાંત્વના આપવા માટે લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. તેમજ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર પણ પહોંચ્યું હતું. અમરનાથની યાત્રાએ 2 જુલાઈના રોજ ઓમ ટ્રાવેલ્સ વલસાડની બસમાં પારડી તાલુકામાંથી અંદાજે 12થી વધુ શ્રદ્ધાળુઓ ગયા હતા. પરંતુ સોમવારે રાત્રે અમરનાથ યાત્રા પર ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલો થતાં પારડી તાલુકાના પરિવારો
ચિંતિત બન્યા હતા। આતંકવાદીઓએ નિશાની લીધેલી વલસાડની બસમાં સુરેખાબેન દીપકભાઈ પટેલ ઉંમર વર્ષ 52, રાજેન્દ્ર હરકિશન મિસ્ત્રી ઉંમર વર્ષ 60, ભાવનાબેન રાજેન્દ્રભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 51 અને મીનાક્ષીબેન દેસાઈ તમામ ઉદવાડા રેટલાવનો સમાવેશ થાય છે। ચકચારી આ ઘટનામાં આતંકવાદીઓએ કરેલા ફાયરિંગમાં રેટલાવના સુરેખાબેન દીપકભાઈ પટેલને ગોળી વાગતા તેમનું મોત થયું હતું। અન્ય રેટલાવના શ્રદ્ધાળુઓનો ચમત્કારિક બચાવ થયો હતો। સુરેખાબેનના મોતના સમાચાર પારડી તાલુકામાં પહોંચતા ચારેય તરફ શોકની લાગણી પ્રસરી ગઈ હતી। મૃતક મહિલાના મૃતદેહને જમ્મુ કાશ્મીરથી હવાઈ માર્ગે સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો। પારડીના અધિકારીઓની ટીમ આ મહિલાના મૃતદેહને લેવા માટે સુરત ખાતે પહોંચી હતી। સુરતથી એમ્બ્યુલન્સ મારફતે સુરેખાબેનના મૃતદેહને તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો, જેમાં તેઓને શ્રદ્ધાંજલિ આપવા રાજકીય આગેવાન નેતાઓ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, કલેક્ટર વલસાડના सांसद डॉक्टर केसी पटेल, पार्टी धारासभ्य कनुभाई देसाई, उमरगामना रमणभाई पाटकर, जिला पंचायत प्रमुख जितेन्द्रभाई टंडेल तेमज पारडी तालुकाना भाजपना अग्रणीओ, कांग्रेसना अग्रणीओ वगैरे आवी पहोंचीने मृतकने श्रद्धांजलि अर्पण करी हती। मृतदेह आवता समग्र माहोल शोकमय बनी गयो हतो। તેમની અંતિમ યાત્રામાં ઉદવાડા, પારડી, વાપી સહિતના વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। આતંકવાદીઓએ કરેલા આ કૃત્ય સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે અમરનાથ યાત્રાએ નીકળેલ વલસાડથી 2 ટ્રાવેલ્સની બસ અમરનાથ યાત્રાએ નીકળી હતી, જેના ટ્રાવેલ્સના બંને નામો ઓમ સાઈ અને ઓમ ટ્રાવેલ્સને લઈ અફવાનો દોર રહ્યો હતો, જેમાં અન્ય એક બસના પારડીના શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાના દર્શને પહોંચી ગયા હતા અને તેઓના પરિવારની અમારી ટીમે મુલાકાત લીધી હતી। પારડી રેટલાવ હિબકે ચડ્યું હતું। મૃતકના અંતિમ સંસ્કારમાં હજારો લોકો જોડાયા હતા। વલસાડ જિલ્લાના ઇતિહાસમાં જે રીતે અમરનાથ યાત્રીઓ પર સૌપ્રથમ આવડો મોટો સમગ્ર જિલ્લો એકદમ નિરાશામાં અને આટલી વેદનામાં ડૂબી ગયો છે કે દરેક પરિવારજનોને મળવા માટે જિલ્લા વહીવટીતંત્ર, મારા સાંસદ ડૉક્ટર કેસી પટેલ, બધા ધારાસભ્યો અને ચૂંટાયેલી બધી પાંખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે દિલીપભાઈના માર્ગદર્શન સાથે લાવવા માટે, યાત્રીઓને લાવવા માટે ત્યાંની સારવાર અનેક વ્યવસ્થાઓ કરી છે। એક વાગે પુસ્તકોને લઈને સ્પેશિયલ જહાજ અને એટલી જ વસ્તુ છે કે હિન્દુસ્તાન એ ધર્મને ભરેલો દેશ છે અને એની આસ્થા કોઈ પણ દિવસ પ્રભુ તરફથી ઘટશે નહીં। અને આટલું થયું છતાં પણ ટીવીના ન્યૂઝો પર અમે જોયું છે કે અસંખ્ય બસો યાત્રા માટે રવાના થઈ રહી છે અને હર હર મહાદેવના જયકાર સાથે આ લોકો આગળ ને આગળ વધી રહ્યા છે। ઉજવવા માટે એક બહુ દુઃખદ ઘટના થયેલી છે અને આ ધાર્મિક પ્રવૃત્તિ માટે, ધાર્મિક એક લાગણી માટે જે લોકો અમરનાથના દર્શન કરવા જઈ રહ્યા છે અને એક આકસ્મિક કેવો કે આ એક ક્રૂરતાભર્યું માનવતાના વિરુદ્ધનું જે કામ થયું છે એ સંદર્ભમાં અમારા ઉદવાડાના આજુબાજુના સર્વે વિસ્તારના અમારા ભાઈઓ, વેપારી ભાઈઓએ સમસ્ત આ ઘટનાને ખૂબ વખોડી કાઢી છે અને એ સંદર્ભમાં એકજૂટ થઈને સર્વે વેપારી ભાઈઓ અને આજુબાજુના વિસ્તારના જે અમારા સંગઠન છે તે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને એના સંદર્ભમાં સર્વે વેપારીએ આ દુઃખમાં સહભાગી થવા અને આવી ઘટનાને ખૂબ વખોડી કાઢી છે અને સરકારશ્રીને વિનંતી કરેલી છે કે આવી ધાર્મિક આસ્થાના અંદર બીજી કડકથી કડક પગલાં લેવામાં આવે અને અમારા રેટલાવના ઉપસરપંચ તરીકે હું બી ખૂબ આની નિંદા કરું છું અને
આથી ધાર્મિક પ્રવૃત્તિની અંદર જાતા જે આપણા બાબા અમરનાથના ભક્તો છે એને સારામાં સારી સમસ્ત રેટલાઓનું માર્કેટ ને વેપારી ભાઈઓ સ્વૈચ્છિક પોતાના કામધંધા અને વ્યવસાય બંધ રાખી અને શોકમાં સહભાગી થયા છે. ગઈકાલે જે અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો થયો એમાં એમનું પણ સંવેદનાની ઘડીએ આખું રાજ્ય ભારતીય જનતા પાર્ટી અને રાજ્યની સરકાર સુરક્ષાબેન અને એમના પરિવારની સાથે છે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. આ કૃત્યને હું સત્ય શબ્દોમાં વખાડું છું. સમય છે સાથે મળી અને આવી પ્રવૃત્તિઓ સામે લડવાનો અને ભારતે ભૂતકાળમાં પણ આવી પ્રવૃત્તિઓને દેશ નાબૂદ કરવા માટે આતંકવાદીઓનું મનોબળ તોડવા માટે સાથે મળીને લડ્યા છીએ ત્યારે પુનઃ એકવાર ગુજરાત એક બનીને દેશ એક બનીને આવા તત્વો સામે લડવાનો સમય પાકી ગયો છે. એમના ઘરનાને પ્રભુ શક્તિ આપે, બળ આપે અને એમના સદગત આત્માને ઈશ્વર ચીર શાંતિ આપે એવી ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રાર્થના કરે. અમે લોકો કાશ્મીર શ્રીનગર ફરવા ગયેલા અને ત્યાંથી ગાર્ડન લેક ને બધું ફરીને આવતા હતા શોપિંગ કરીને અને પછી બસમાં બેઠા લગભગ 1-2 કિલોમીટર જેવું અમે નીકળી ગયા છે. ત્યાં આગળ અનંતનાગ પાસે ગોળીબાર થયો. અમારી બસ પહેલાં બગડી ગઈ, ટાયર પંચર થયું. ત્યાં આગળ ટાયર બનાવવા 2.5 કલાક થઈ ગયા. બેસી રહ્યા, અમારી સામે 3 સિક્યુરિટીની ગાડી પણ પડી હતી. એ લોકો બી અમારી આગળ નીકળી ગયેલા. ટાયર પંચર થયા પછી અમે ટાયર લગાવ્યું ડ્રાઈવરે અને અમે અંદર બેઠા. લગભગ 1-2 કિલોમીટર જેટલું અમે પાસ થઈ ગયા. ત્યાં અચાનક રાઈટ સાઈડથી ગોળીબાર થયો અને ફાયરિંગ ચાલુ થઈ ગયું. પહેલી ગોળી સલીમ ડ્રાઈવરને વાગી. એને વાગી પણ એને પોતાની જાત પર એટલો બધો કાબુ કંટ્રોલ કરીને એને સ્ટેરિંગ પર કાબુ કર્યો અને કમસે કમ 5 થી 6 કિલોમીટરની દૂરી પર જે ત્યાંના જે હોય છે હોમગાર્ડ્સને આર્મીના કેમ્પ્સ હોય છે ત્યાં સુધી એ ખસેડી ગયો. ત્યાં અમને ત્યાં સુધી સેફ પહોંચાડી અને પછી આર્મીની બધી પોલીસો અમારી પાસે આવી ગઈ. શાના પર આવ્યા નથી આઈડિયા સર. એ રાઈટ સાઈડથી આવ્યા પણ એ બુલેટ પર હતા કે ગાડીમાં હતા કે વેન પર હતા. હર્ષને જે ઈજા થઈ છે કેવી રીતના થઈ? જે વાગ્યું છે એ હર્ષ દેસાઈ આગળ બેસેલો હતો ડ્રાઈવરની બાજુમાં. આતંકવાદીઓના બસ હુમલામાં શિકાર થયેલ યાત્રાળુ પૈકી સેલવાસના યાત્રીની સાંભળીએ આપવીતી. જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે આતંકવાદીઓએ અમરનાથ યાત્રા કરીને પાછા ફરી રહેલ યાત્રાળુઓની બસ પર આતંકી હુમલો કરતાં ગુજરાતના 7 યાત્રીઓના મૃત્યુ થયા હતા. 30થી વધુ ઘવાયા હતા. ઈજા પામેલા તમામ યાત્રીઓને અનંતનાગ હોસ્પિટલમાં સારવાર માટે પ્રથમ લઈ જવામાં આવ્યા હતા, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરની સૂઝબૂઝથી અન્ય યાત્રીઓનો બચાવ થયો હતો. જ્યારે મરણ ગયેલ યાત્રીઓના પરિજનોમાં સમગ્ર ગુજરાતની જનતાની સાથે દેશમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી બાજુ આ ઘટનાને સમગ્ર દેશના લોકોએ વખોડી કાઢી છે. તો મરણ ગયેલ યાત્રીઓના શબને પોતાના વતન લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ અશ્રુભીની વિદાય આપી હતી તેમજ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે સંઘ પ્રદેશ સેલવાસથી ગયેલ એક યાત્રાળુ હેમખેમ ઘરે પરત પહોંચતા તેમના પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેલવાસ નરોલી કાકડ ફળિયાના રહેવાસી પ્રવીણભાઈ ચમારભાઈ પટેલ ઉંમર વર્ષ 52, જેઓ પણ આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સુરતથી એમ્બ્યુલન્સ મારફતે સેલવાસની વિનોબા હોસ્પિટલ ખાતે પ્રથમ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. તો તેઓની મુલાકાતે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પણ પહોંચ્યા હતા અને તેઓએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. અમરનાથ યાત્રાએ ગયા અને એ લગભગ 2 દિવસ પહેલાં એનો ફોન આવ્યો. અમરનાથ યાત્રા પૂરી કરી અને નીચે ઉતરતા હતા અને એ કંઈ વૈષ્ણવદેવી જવાના હતા. તે સમયે રસ્તામાં જ એ લોકો આતંકવાદીએ એટેક કર્યા અને એ લોકોની જ્યારે ફાયરિંગ ચાલુ થઈ ત્યારે એ એમ કહેવા માંગે કે હું બસની સીટની નીચે ભરાઈ જતો હતો. તો તે સમયે છે ને એ ભાઈએ કીધું કે હું જેવો નીચે જામ ને એટલે નીચેથી ગોળી ચાલુ કરી, એટલે પગમાં હાથમાં ને બધી જગ્યાએ લાગે. એટલે એની જે પહેલી શોલ્ડરમાં જે ગોળી લાગી ને એ ત્રીજા વ્યક્તિને લાગી, એના શોલ્ડરમાંથી નીકળી ગઈ અને 2ને પાસ કરી ગઈ અને એક બાઈ તો તરત જ જગ્યા પર ઓફ થઈ ગયા, જે રસોઈયા નથી એ એની જોડે ગાડીની જોડે આવેલો. એને એમ કીધું મને, પછી એ કીધું કે આ હાથમાં કેવી રીતે લાગ્યું એમ? તો કે હું હાથ મારાથી બચાવવાની કોશિશમાં હાથ એક ઉપર જતો રહ્યો એમ, એટલે જમણો હાથમાં જે છે ને એને ઉપર બારી ઉપર હાથ પડી ગયો એમ, એટલે ગોળી પાછી ચાલુ હતી એમ, એટલે એ હાથમાં આરપાર થઈ ગઈ એક ગોળી અને એ ગોળી પાસ થઈ ગઈ આરપાર ત્રીજી જગ્યાએ. હવે છે સારું છે અત્યારે, તો બોલવાનું આમ તેમ વ્યવસ્થિત છે, એટલે કંઈ પ્રોબ્લેમ જેવું તો છે નહીં અત્યારે. હા, હું સુરતથી નહીં, હા હાથે જ આવ્યો મતલબ
ચીખલીથી અમે ક્રોસ થઈને હાથે બેસી ગયા. એનો ડ્રાઈવર જોડે કોન્ટેક્ટ થઈ ગયો. અત્યારે એમની હાલત કેવી છે? આમ તો છે આમ, પણ આટલું કહી નહીં શકીએ એમ. પણ આમ સારું છે, બોલવાનું ને આમ તેમ વ્યસ્ત છે, એટલે એટલો પ્રોબ્લેમ તો નથી. વાપી ઇમરાનનગર સ્થિત મરિયમની ચાલમાં પીવાના પાણીને લઈને જાનનું જોખમ તોડાઈ રહ્યું હોય અહીંના સ્થાનિકોને ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વાપી ઇમરાનનગરમાં સ્થિત મરિયમની ચાલમાં પાલિકા દ્વારા નળ લગાવવામાં આવ્યા છે, પરંતુ પાણી એટલું ગંદુ આવે છે કે જેના કારણે ત્યાંના રહેવાસીઓને પાણી ખરીદીને હાલમાં પીવું પડી રહ્યું છે. સમગ્ર મામલાની જાણકારી પાલિકામાં પણ વારંવાર ત્યાંના સ્થાનિકો દ્વારા આપવામાં આવેલ હતી, પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. કોઈક વાર પાલિકા દ્વારા અહીં પાણી જોવા માટે આવાય છે અને ત્યાંના સ્થાનિકો દ્વારા પાલિકા કર્મચારીઓને આ સમસ્યા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓને આ કહ્યું હતું કે આ સમસ્યા તરફ ધ્યાન દોરો, પરંતુ અહીં નળમાં પાણી ગંદુ આવી રહ્યું હોય એ પાણીને જોવા માટેની તસ્દી પણ તેઓ દ્વારા લેવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોને પાણી ખરીદીને પીવું પડી રહ્યું છે અને એક બોટલ પાણીની કિંમત 25 થી 30 રૂપિયા છે. ત્યારે આ ગરીબ માણસો ક્યાંથી પાણીના પૈસા ખરીદી શકે એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે. જે પાણી વેચવા માટે અહીં આવે છે તેને પણ કમાવા દો એવો જવાબ પાલિકાના કર્મચારીઓ દ્વારા તેઓને મળે છે. આ મરિયમની ચાલમાં મધ્યમ વર્ગના પરિવારજનો રહે છે, જેમનો પગાર ધોરણ 8 થી 10,000 રૂપિયા જેટલો છે. એ લોકો 25 અને 30 રૂપિયા એક બોટલ પાણીનું અને મહિનાનું 900 થી 750 રૂપિયા બિલ આપી રહ્યા છે, જેના કારણે ઘર ચલાવવું પણ ભારે પડી રહ્યું છે. નગરપાલિકામાં વારંવાર આ ગંદા પાણીને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા જેના કારણે ત્યાંના રહેવાસીઓને પાણીને લઈને બીમારીઓનું ઘર તેઓનું બની રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકા દ્વારા કાર્યવાહી થશે કે નહીં. यहाँ की समस्या है कि पानी 1.5 महीना से बिल्कुल संडास की पानी उसके अंदर आता है, बहुत गंदा आता है. वो लोग ने आए देखे भी, चेक भी किए, उसके बावजूद भी ये लोग जो है कि काम करने को तैयार नहीं, उसका मसला हल नहीं किया. अब मैं बोला कि कम से कम साहब पानी का मसला हल कर दो. ये लोग गरीब आदमी हैं, ये सब बोतल 30-30 रुपया आज बिस्लरी वाले भी फायदे उठा रहे हैं, मजबूरी में 30-30 रुपया ले रहे हैं, जबकि 10 रुपया 15 रुपया में बोतल मिलता है और 30-30 रुपया में लोग जो है कि पानी खरीद के पी रहे हैं, मजबूरी में खरीद पी रहे हैं. और ये सब क्या है? ये सब नगर पालिका की देन है, वही पिलवा रहे हैं, खरीदवा रहे हैं. कुछ जवाब नहीं, आते हैं चेक कर लेते हैं, बोलते हैं कि ठीक है मैं देख लूंगा. उसके आदमी आएंगे, कभी वहाँ खड्डा खोदेगा, कभी वहाँ खड्डा खोद. पालिका से एक बार आए 4-5 जन ऐसा देखने के लिए कि भाई कहाँ कहाँ पानी गंदा है. हमने पानी उसको बताया, ये देखो गंदा पानी है. तो मैं बोला साहब इसका जल्दी मसला हल कर दो, बहुत टाइम से चल रही है और ये लोग जो है कि बिस्लरी पानी पी रहा है, मजबूर कर दिया है आप लोग जो है कि बिस्लरी पानी खरीदने पे. एक साहब ने उसमें से क्या बोला, अरे तो वो लोग का भी तो कुछ कमाने दो. मैं बोला कि तो ये गरीब आदमी से वो लोग कमाएंगे. इस तरह का जवाब वहाँ पे दिए उसमें से एक आदमी. ये है कि पानी बहुत गंदा आ रहा है, हम लोग पानी खरीद करके पीना पड़ रहा है. अब गरीब आदमी 600 का पानी कैसे खरीद करके पिएगा हमेशा, आप बताइए. जब आदमी घरवेरा भरता है, हर चीज़ यहाँ पे करता है, सब सारे लोग मोहल्ले वाले गरीब हैं. अब गरीब आदमी पानी खरीद के पिएगा तो कैसे चलेगा? नहीं का नल तो लगा है लेकिन पानी सब गंदा आता है, टाइम से पानी नहीं आता है, कभी आता है कभी नहीं आता है. क्योंकि बारिश जब से चालू हुआ है उसके पहले शुरू हुआ था. नगर पालिका को कितने बार जाकर के सूचित किया हम लोग कि पानी गंदा आ रहा है, लेकिन वो आते बस देख के चले जाते हैं. पानी की समस्या यही है कि गंदा पानी मिल रहा है, सबको तबीयत खराब हो जाती है, हॉस्पिटल जाके एडमिट होना पड़ता है. फिर भी कोई भी नगर पालिका जाके कितने मतलब धारा दिया, फिर भी कोई एक्सेप्ट नहीं कर रहा है. इस बात पे गरीबों को तकलीफ ज़्यादा होती है. अमीर तो पैसा खरीद के ले लेता है, मगर गरीबों को कितनी तकलीफें होती है. ये पानी इतना गंदा आता है कि पीने के लायक, गिलास में डालने के लायक नहीं रहता है, उसके साथ बदबू भी होती है. किस तरह से पानी लाते? अभी तो पानी पीते हैं बोतल का, 25 रुपया लेता है बोतल का पानी है. अब 4 घर, जिसके घर में 10 आदमी है तो वो कहाँ से पानी ये करेगा, एक्सेप्ट करेगा? उसको कितनी तकलीफें होती है, मगर क्या करेगा, मजबूरी है. और इस मजबूरी को कोई सरकार भी नहीं सुनने को राजी होता है. गरीब गरीब ही रहता है, अमीर अमीर ही हो रहा हो. हम लोगों का ये है कि साफ पानी मिले. વલસાડ જિલ્લા પંચાયતની તમામ ગ્રામ પંચાયતોમાં ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ કરાવવાને લઈ માર્ગોની ટચોટચ ખોદકામ કરાયું હોય વાહન ચાલકોને પડી રહી છે અનેક મુશ્કેલીઓ. સમગ્ર વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એવી સમસ્યા સર્જાય છે કે લોકો બેહાલ બન્યા છે. સમસ્યા જોઈએ તો તમામ જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં આવેલ ગ્રામ્ય પંચાયતોમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પંચાયતો તરફ આવતા તમામ માર્ગોનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે.
ત્યારે હવે આ ખોદકામ કરાયા બાદ માત્ર કાચા પાયે પુરાણ કરવામાં આવ્યું છે, તેમજ હાલે વરસાદી ઋતુ ચાલી રહી હોય ખોદકામ કરાયેલ આ જગ્યા એટલી પચપચી થઈ ગયેલ હોય છે કે જેના કારણે કોઈપણ વાહન ચાલક એમાં ફસાઈ જાય છે. કેટલાક વાહનો આ ખોદકામ કરાયેલ માર્ગના ખાડામાં ખૂંપી જતા હોય છે, જેને કારણે અકસ્માતો પણ સર્જાતા હોય કેટલાક લોકોએ આવા અકસ્માતોમાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આ માર્ગની બરોબર ટચ ખોદકામ કરાયું હોય વાહન ચાલકોને ભારે પરેશાનીઓ દરેક પંચાયતો તરફ જતા માર્ગોના લોકોએ ભોગવવી પડી રહી છે. તો મંગળવારના રોજ અંબેટી, સુખાલા, પાટી વગેરે ગામો તરફ જતા માર્ગોની હાલત પણ આ જ પ્રકારની બની હોય એક ટેમ્પો ખૂંપી ગયાનું જોવા મળ્યું હતું. તો હવે જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યા તરફ ધ્યાન દોરાય તે અત્યંત જરૂરી બની રહ્યું છે. સેલવાસ પીપરિયા પુલ પર આડેધડ પાર્કિંગના કારણે વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે અનેક હાલાકીઓ. સેલવાસના પીપરિયા પુલ પર ટેમ્પો અને ટ્રક ચાલકો આડેધડ પાર્કિંગ કરી દેવાને કારણે અહીંથી પસાર થતા બીજા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ પુલ નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસ આવેલી છે અને બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે, જેમાં માલ સામાન ખાલી કરવા આવતા ટેમ્પો, ટ્રકો વગેરે ચાલકો આ પુલ પર જ ગાડીઓ મૂકીને જાય છે, જેના કારણે કોઈકવાર તો ટ્રાફિક જામ પણ સર્જાય છે. તો અહીંથી પસાર થતા પગપાળા લોકોને પણ અહીંથી પસાર થવામાં ઘણી જ તકલીફો પડી રહી છે. આવા આડેધડ પાર્કિંગના કારણે આ વિસ્તારમાં અકસ્માતો પણ થયા છે, જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. જેથી દાદરાનગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા આવા આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અહીં મોટા વાહનોને પાર્ક ન કરવા માટેની સૂચના આપવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.